ભોજરાથી ખાતે 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞ વિશ્વ શાંતિ અને લોકોના સદબુદ્ધિ તથા વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિકરણ અર્થે શાંતિ કુંજ હરિદ્વારથી ઉદ્ઘોષિત આ સમૂહ યા સાધના વર્ષની ઘોષણા કરેલ છે, જે અંતર્ગત સારા ભારતમાં સમૂહ સાધના કમ સંપન્ન થયેલ છે। તે પૈકી બહુચરાજી મુકામે પૂર્ણાવતીમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞ શાંતિ કુંજ હરિદ્વારના પંડિતો દ્વારા સંપન્ન કરવામાં આવેલ છે। આ યજ્ઞમાં હજારો લોકોએ આહુતિ આપી અને મહાપ્રસાદનો લાભ લીધેલ છે। ભવ્ય આદિત્ય સુશોભિત રંગીન ફુવારા તથા ગ્રીનરીથી સજાવેલ યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત જુદા જુદા આકારના યજ્ઞકુંડો બનાવવામાં આવેલ છે। તારીખ 29/12/2014 સોમવારના રોજ 100 ટ્રેક્ટર તથા ઘોડા અને બે બેન્ડ સાથે હજારો ભાઈ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા। તારીખ 30-31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 2015 સુધી મહાયજ્ઞ ચાલેલ, જેમાં રોજ હજારો લોકોએ ભાગ લીધેલ અને ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરેલ છે। બહુચરાજી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કરશનભાઈ પટેલ, બાબુભાઈ દેવગઢવાળા, નરેશભાઈ, કનુભાઈ, શંકરભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ ઇન્ડિયા કોલોનીમાં ભાઈ બહેનો, સોલા શાખાના પરિવાર તથા રાજુભાઈ તથા કાંતિકુંજ અમદાવાદના સેંકડો ગાયત્રી પરિવારજનોએ સહકાર આપી આ કાર્યક્રમને દીપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી તથા બાબુભાઈ, તુલસીભાઈ, ગોવિંદભાઈ તથા કનુભાઈ વગેરે ઘણો સહયોગ કરેલ। સ્ટેજ સંચાલન ડોક્ટર જાગૃતિબેન તેમની ભાવવાહી શૈલી દ્વારા કરેલ। મારું નામ કરશનભાઈ નારણભાઈ પટેલ, મુકામ વિત્રોસ। ત્યાં મેં 32 વર્ષ હાઈસ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે મારી ફરજ બજાવી। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રામ શર્મા આચાર્યજીએ મને આંતરિક પ્રેરણા આપી, જેના અનુસંધાનમાં મને 1008 કુંડી ગાયત્રી અશ્વમેઘ યજ્ઞની અંદરથી પ્રેરણા જાગૃત થઈ। એના અનુસંધાનમાં મેં અમારા સાથી મિત્રોને વાત કરી કે આવી એક પ્રેરણા છે અને બહુચરાજી યાત્રાધામ એ 9 તાલુકાઓનું કેન્દ્ર સ્થાન છે અને આજુબાજુના 200 ગામડાઓના પ્રજાજનો આ પ્રજ્ઞાથી એટલે કે જ્ઞાનથી અજાણ છે અને એના અનુસંધાનમાં એની ચેતના જાગૃત થાય, એમની ઉર્જા વધે, આ ક્ષેત્ર ખૂબ પ્રગતિશીલ બને અને ઉન્નતિશીલ બને, સાથે સાથે એમનામાં આધ્યાત્મિક જે ગુણો છે એ પણ પેદા થાય, મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય। એ હેતુથી પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા 5.25 કરોડ ગાયત્રી મહાયજ્ઞ મંત્રલેખન અને સાથે સાથે ઋષિ ચિંતનની એક પુસ્તિકા 200 ગામડાઓમાં અમે ઘેર ઘેર જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય હેન્ડ ટુ હેન્ડ અમે હાથોહાથ આપેલ છે। સાથે સાથે દરેક ગામમાંથી યજ્ઞમાં બેસવા માટે વિના મૂલ્યે એમને આવાહન આપ્યું। સાથે સાથે એમને ભોજનને માટે પણ અમે કોઈ ચાર્જ રાખ્યો નથી। આ ભાવ સાથે આ બહુચરાજી યાત્રાધામમાં અને મણિધર વિલેજ જે કિરીટભાઈ ડાયાભાઈ પટેલ દેવગઢવાળા એમને અમને આ યજ્ઞ માટે જમીન, લાઇટ અને પાણીની સગવડ આપી અને અનુસંધાનમાં આ એક ભગીરથ કાર્ય પરમ પૂજ્ય ગુરુદેવની એટલે કે મહાકાળની કૃપાથી આયોજન સંપન્ન થઈ રહ્યું છે। અમારી આજુબાજુના ગામડાઓના 200 ગામડાઓના પ્રજાજનો આ કાર્યમાં તન મનથી અને ધનથી જોડાયેલા છે અને આ જે કાર્ય છે એ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રામ શર્મા આચાર્યજીના એની પ્રેરણાથી જ સંપન્ન થઈ રહ્યું છે અને હાલ પણ એમની લીલાનું દર્શન અમને સૌ કોઈને થઈ રહ્યું છે। મારું નામ ડૉક્ટર જાગૃતિ પટેલ છે, અમદાવાદ સોલા શાખામાંથી આવું છું। આજે અહીંયા બહુચરાજી શક્તિપીઠમાં 251 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું જે આયોજન થયું છે એ આયોજન એ સમૂહ સાધના સ્વરૂપે અહીંયા એનું પૂર્ણાહુતિ યજ્ઞ સ્વરૂપે છે, જે 5.25 કરોડ મંત્રલેખન આજુબાજુના 200 ગામડામાં ફરીને કરાવડાવ્યું છે અને આજના આ કાર્યક્રમ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે સકુબાઈનું આખ્યાન છે અને મહિલા સંમેલન આજે હરિદ્વાર શાંતિકુંજના સંબોધક શ્રી
દીનાબેન આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે, જે મહિલા સંમેલનને સંબોધવાના છે. અને આ ઉપરાંત આજે બે લઘુનાટિકા પણ છે, દંપતીના દેકારા અને મા બાપની ભૂલશો નહીં. આમ આજે આ ગાયત્રી પરિવાર આજે સમગ્ર દેશમાં, આ વિશ્વમાં વિશ્વ કલ્યાણનું કામ કરી રહ્યું છે અને મનુષ્યમાં દેવત્વનું જાગરણ થાય, આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થાય એવો પ્રયાસ કરી રહ્યું છે. રહેવાનું અમદાવાદની અંદર. મારું નામ રમીલાબેન આર પટેલ. અમે યજ્ઞશાળાની અંદર બહુચરાજી શક્તિપીઠમાં જે યજ્ઞશાળાની જવાબદારી અમારા કરશનભાઈએ અમદાવાદને સોંપી અને લગભગ 5 તારીખથી તે આજ 1 તારીખ સુધી અમે સેવા બજાવી. અમદાવાદથી બહુચરાજીનું અંતર 125 કિલોમીટર, પણ 25 બહેનોની ટોળી ઉપાડી 2 દિવસ એ બહેનો રોકાઈ અને આ ઉજ્જળ જે જગ્યા હતી બાવળની, એ જગ્યાની અંદર બહેનોએ સતત મહેનત કરી અને 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞની અહીં સરસ જંગલમાં મંગલ બહેનોએ બનાવી દીધું. એટલે મને એનો એક આનંદ છે. સાથે સાથે આ યજ્ઞથી જે લાભ થાય એ લાભની અંદર પણ વાતાવરણ શુદ્ધ થાય, સાથે સાથે જમીનની પણ શુદ્ધિકરણ થાય. ત્યાં 5 કિલોમીટરના અંતરે પાણીનું પણ શુદ્ધિકરણ થાય. આવું વૈજ્ઞાનિકોએ ત્યાં સંશોધન કર્યું અમારા અશ્વમેઘ યજ્ઞની અંદર. એટલે અમે પણ અહીં સુંદર સેવા બજાવી છે. અમારાથી જે બને શ્રમ કેવી રીતે કર્યો? શ્રમની અંદર અમે પેલા યજ્ઞશાળાના જે કુંડ હતા એ કુંડને સ્વસ્થ, સારા, સુંદર બને. એના સાથે સાથે એ યજ્ઞશાળાની અંદર જે કાંટા હતા એ કાંટા સાફ કરી એનું બહેનોએ લીંપણ કર્યું. લીંપણ કરી અને સુંદર યજ્ઞશાળા બને એ રીતનો અમે પ્રયત્ન કર્યો. અમારું મિશન સુંદર દેખાય અને મિશનની સાપ બીજા ઉપર સુંદર પડે એની કોશિશ અમે. મારું નામ તુલસીભાઈ પ્રભુદાસ પટેલ, અમદાવાદ જિલ્લા ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું. અને સારા સમાજમાં સહપ્રવૃત્તિઓનું સંવર્ધન થાય અને પરમ પૂજ્ય ગુરુદેવનું જે લક્ષ્ય છે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વનું નિર્માણ થાય એ માટે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમે એમાં સૌ ભાગીદાર બની રહ્યા છીએ. એના એક ભાગરૂપે બહુચરાજી ખાતે ગાયત્રી શક્તિપીઠ બહુચરાજીમાં આપણે 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું છે. એનો મુખ્ય હેતુ છે સામૂહિક સાધના વિશ્વ કલ્યાણ અર્થે કરી અને એક ઉર્જા ઉત્પન્ન કરવી અને સામૂહિક સાધના પ્રધાન વિશાળ 251 કુંડી યજ્ઞ દ્વારા વાતાવરણનું શુદ્ધિકરણ અને વાતાવરણમાં પવિત્રતાનો ફેલાવો થાય અને વ્યક્તિના વિચારોનું પરિવર્તન થાય અને રાષ્ટ્રનું નિર્માણ થાય, વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થાય અને દરેક વ્યક્તિ હળીમળીને રહે અને શાંતિપૂર્વક જીવે. દરેક વ્યક્તિ પોતે પોતાનું કર્તવ્યનું પાલન કરે અને પોતે પોતાની જવાબદારીઓ નિભાવે એ હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને એ સફળતાને આરે અમે જઈ રહ્યા છીએ અને એમાં 100% અમને મિશનને સફળતા ગુરુદેવની પ્રેરણાથી, ગુરુદેવની શક્તિઓથી પ્રાપ્ત થશે અને વિશ્વનું નિર્માણ થઈને રહેશે. નવયુગનું નિર્માણ થશે. સતયુગ, ધરતી ઉપર સતયુગનું અવતરણ થશે અને લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને સારા વિશ્વનું માર્ગદર્શન ભારત જગતગુરુ તરીકે કરશે એવી મારી મિશનની શુભકામનાઓ છે અને એ પૂર્ણ થશે. મારું નામ દીનાબેન ત્રિવેદી છે. શાંતિ હરિદ્વાર જે ગાયત્રી પરિવારનું મુખ્યાલય છે ત્યાંથી અમે લોકો પૂરી ટીમ આવી છે અહીંયા યજ્ઞનું સંચાલન કરવા માટે થઈને. આ ગાયત્રી મહાયજ્ઞમાં 251 કુંડીનો યજ્ઞ થઈ રહ્યો છે. તેમાં આજુબાજુના 200 ગામડાના લોકો લગભગ 10,000ની સંખ્યામાં અહીંયા ભાગ લેવા આવી રહ્યા છે. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ લોકોની અંદર સુધીના દેવત્વને જાગૃત કરી અને દેશના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે થઈ અને આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આપણા ઋષિમુનિઓએ કીધેલું છે કે યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય છે, યજ્ઞથી લોકોના મન પવિત્ર
પૈસો લેવામાં આવ્યો નથી. જેણે દાન આપ્યું હોય એ વાત જુદી છે, પણ અમે યજ્ઞમાં બેસવાના કોઈની પાસેથી પૈસા નથી માંગતા, કારણ કે આ વિચાર ક્રાંતિનો યજ્ઞ છે. જેટલા લોકો યજ્ઞમાં આવે છે એ લોકોને ફ્રી ભોજન પણ કરાવીએ છીએ બંને ટાઈમ, તો એ પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે. ये आयोजन 251 कुंडी गायत्री महायज्ञ हो रहा है। यहाँ लोगों के भावनात्मक विकास के लिए, भावनात्मक निर्माण के लिए, पर्यावरण के संशोधन के लिए और मानव के मन में जो बुद्धि छाई है उसके निवारण के लिए ये गायत्री महायज्ञ यहाँ पर हो रहा है। हमारे यहाँ के क्षेत्रीय परिजन करीब 200-250 गाँव में जाकर के डोर टू डोर जाकर के लोगों को आमंत्रित किया है। इन्होंने आकर के लोग यहाँ पर आए हैं, उन्होंने अपनी आहुति दी है, भाव की आहुति दी है और अपने सबने अपने एक एक बुराई को छोड़ने का संकल्प किया। इसी उद्देश्य से ये आयोजन। आप निहाळता रहो सिटी लाइन न्यूज चैनल। आ હતા આજના મુખ્ય સમાચારો।